હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સવારમાં પરમ પૂજનને રેડી કરી અને મેં કીધું કે ચાલો જય શ્રી કૃષ્ણ કરો, પણ બંનેનો જીવ રમવામાં જ હતો અને એને જવું હતું બહાર રમવા માટે. એટલે પછી હું બેયને લઈ ગઈ બાજુવાળાને ત્યાં ગાય જોવા માટે. બહાર જ રમે, ઘરે તો ધબધબાટી જ બોલાવે ને પરમને વાછરડા પાસે તો રમવું બહુ ગમે, એને ખવડાવે ને એને વાલ કરે ને ઘડીક વાર રમે ત્યાં ટાઈમ નીકળી જાય. અને વાતાવરણ પણ બહુ મસ્ત હતું, ઠંડો ઠંડો પવન આવતો હતો અને ખેતરની હવા ખાઈને એટલે ભૂખ તો ઓટોમેટિક લાગી જ જાય. ત્યાં પરમ પૂજન રમતા હતા અને હું પણ તેને રમાડતી હતી. પછી અમને ભૂખ લાગી એટલે અમે ઘરે આવી ગયા જમવા માટે. ત્યાં દીદીએ રસોઈ બનાવી રાખી હતી, ગુવાર બટેટાનું શાક, ટીંડોળાનો સંભારો, બાજરાનો રોટલો અને ઠંડી ઠંડી છાશ. અને ફેન્સીને પણ જમવાનો બ્રેક પડ્યો હતો એટલે પણ જમવા આવી ગઈ. અને પછી અમે બધાએ જમી લીધું અને થોડો આરામ કરી અને પછી બનાવ્યો નાસ્તો. તો નાસ્તામાં બનાવવાનું છે ઘઉં અને મેંદાનો સરખે ભાગે લોટ મિક્સ કરી અને જીરાપુરી. ચા સાથે જીરાપુરી ખાવાની બહુ મજા આવે. અને જીરાપુરી બની ગઈ અને સાંજની રસોઈ કાંઈ બનાવવાની ન હતી, કેમ કે ઢોસા અને વડાપાવ ને એવું મગાવ્યું હતું તો આવશે એટલે એ પણ ખાઈ લઈએ. તો પાર્સલ સાથે નીકળ્યું આ સુખડિયામાંથી લીધું હતું બોક્સ. અને ફેન્સીને ખોલીને જોયું તો એમાં હતી કાજુ કતરી. કે વાવ મમ્મી, આ તો મારી ફેવરિટ છે. અને અમે બધા રાહ જોતા હતા ઢોસાની. તો ચાલો તમે પણ ઢોસા ખાવા માટે. શાક રોટલામાં તો આટલી ઉતાવળ કોઈ નથી કરતું, ઢોસામાં જ ઉતાવળ કરે છે. જો તમને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.